દેશના મોટાભાગના રાજ્યો ઠંડીથી ધ્રુજી રહ્યા છે, ત્યારે ગુજરાતનું હવામાન આશ્ચર્યચકિત કરી રહ્યું છે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે, પરંતુ રાજ્યમાં ઠંડી ખૂબ જ ઓછી પડી રહી છે. દેશના મોટાભાગના રાજ્યો ઠંડીથી ધ્રુજી રહ્યા છે, ત્યારે ગુજરાતનું હવામાન આશ્ચર્યચકિત કરી રહ્યું છે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે, પરંતુ રાજ્યમાં ઠંડી ખૂબ જ ઓછી પડી રહી છે. ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ છે. ભારતીય હવામાન વિભાગ ના તાજેતરના હવામાન અહેવાલ મુજબ 24 ડિસેમ્બરે ગુજરાતના લોકોએ સામાન્ય રીતે હળવી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ડીસામાં 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5.2 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. બરોડામાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 0.8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. મધ્ય અને ઉત્તરીય જિલ્લાઓના અન્ય ભાગોમાં પણ રાત્રિઓ સામાન્ય કરતાં વધુ ગરમ રહી હતી. દરિયાકાંઠાના વિસ્તારો તુલનાત્મક રીતે ગરમ હતા. દ્વારકામાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઓખામાં આ પ્રદેશમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં થોડું વધારે હતું. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું અને પોરબંદરમાં 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દાહોદ અને ડાંગ રાજ્યમાં સૌથી ઠંડા સ્થળો હતા, જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 11.5 ડિગ્રી સેલ્સિયસ અને 11.7 ડિગ્રી સેલ્સિયસ હતું. ભુજમાં લઘુત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારના ભેજનું પ્રમાણ જામનગરમાં 42% રાજકોટમાં 80% સુધી હતું. રાજ્યભરમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. દિવસનું તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહેવાની ધારણા છે અને રાત્રિનું તાપમાન સાધારણ ગરમ રહેશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં વધુ હતું. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ, બાકીના પ્રદેશમાં તાપમાન સામાન્ય રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આશરે 3500 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા હિમાલયના પ્રદેશોમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં આજે આકાશ મોટે ભાગે સ્વચ્છથી આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે, જેમાં હળવા ધુમ્મસની શક્યતા છે. આજે દેહરાદૂનનું મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 0.8 આસપાસ રહેવાની સંભાવના છે.